જુનાગઢ ઉપરકોટ ખાતે દેવાયત બાપા બોદરનું મ્યુઝિયમ જેવું એક આકાર લઈ રહ્યું છે અને અમારે 20 થી 25 વર્ષથી જૂની જે માગણી હતી એ માગણી સ્વીકારાઈ અને જે મ્યુઝિયમનો ખાતમુહૂર્ત છે અને જે અમારી માગણી સ્વીકારી એ બદલ આપણે સરકારના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ. આ તકે દેવાયત બોદર બાપા જો ન હોત તો અમારું જે કુળ છે એ પણ આજે નિર્વંશ થઈ જાત. એટલે આજે અમે જે કાંઈ છીએ અને જે કાંઈ અત્યારે જીવતા છીએ એમાં એ દેવાયત બાપા બોદરનું બહુ મહત્ત્વનું સ્થાન છે અને એમની પ્રતિમા મુકાઈ છે એ જાણીને અમને ખૂબ ગૌરવ થાય છે. તો આ તકે આ 10મી તારીખે જ્યારે ખાતમુહૂર્ત છે ઉપરકોટ ખાતે, તો હું દરેક બંને સમાજને નમ્ર અપીલ કરું છું કે મોટામાં મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે એવી નમ્ર અપીલ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જણાવવાનું કે તારીખ 10/4/2025 ગુરુવારે ઉપરકોટ મુકામે 9 કલાકે જે વર્ષો જૂની રાજપૂત સમાજ અને આહિર સમાજની માંગ હતી કે જે ઇતિહાસ આપણા જૂનાગઢનો ઇતિહાસ છે એમાં ઉપરકોટનું ખૂબ જ મહત્ત્વ છે. જ્યાં આપણા ઘણા સ્મારક પણ છે. તેમાં દેવાયત બાપા બોદર અને એનું સ્ટેચ્યુ અને સ્મારક થાય, જેથી કરી અને બહારથી આવતા પર્યટકોને જાણ થાય ઇતિહાસની. એને માટેની રાજપૂત સમાજ અને આહિર સમાજની માંગ હતી, જેમાં માનનીય જસુભાઈ બારડથી લઈ અને ઘણા આગેવાનોએ તેમાં માંગણી મૂકેલ. હાલમાં આ વખતે જવાહરભાઈ ચાવડા પ્રવાસન મંત્રી હતા ત્યારે તેમાં અહીંયા એ પ્રકાશ પાડેલ કે ભાઈ અહીંયા અમારે આ ઉપરકોટમાં આ મેમોરિયલ દેવાયત બાપા મેમોરિયલનું સ્મારક બનાવો. ત્યાર પછી એ માંગણી આગળ દોહરાતા હાલમાં જ આપણા માનનીય પ્રવાસન મંત્રી એવા મુળુભાઈ બેરાએ આ બધી કાર્યવાહી મંજૂર કરી અને તારીખ 10/4/25 ગુરુવારના રોજ સવારે ત્યાં મેમોરિયલમાં સ્મારકનું ખાતમુહૂર્ત છે મુળુભાઈ બેરાના છે. તો આ તકે અમે આહિર સમાજ અને રાજપૂત સમાજ બંને લોકો આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જેથી કરી અને આ જે ઉપરકોટ ઉપર સ્મારક બને તો આવતી તારીખ ગુરુવારે 10 તારીખે સવારે 9 કલાકે ખાતમુહૂર્ત હોય. તો કેશોદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આહિર સમાજ રાજપૂત સમાજને વિનંતી છે કે ભાઈ સવારે 7:30 કલાકે સોમનાથ હોટલ પર આપણે બધા ટ્રેડિશનલ ડ્રેસમાં એકઠા થઈ અને ત્યાંથી ઉપરકોટ મુકામે 9 કલાકે પહોંચવાનું હોય. તો મોટી સંખ્યામાં બધા આગેવાનો તથા યુવાનો ભાઈઓ બહેનો બધા હાજર રહે એવી આ તકે હું માંગણી કરું છું. તો બધા સમયસર હાજર રહેજો. જય માતાજી, જય સુવર્ણ દિવસ કહેવાય કે જેને આપણે વર્ષોથી આજકાલની નહીં જે બલિદાન દેવાયત બાપા બોદરના પરિવારે આપ્યો અને તે દિવસની જે રાષ્ટ્રભાવના અને બેન જાહલને જેથી તકલીફ પડી જેથી જે નૌકણે ત્યાં આજે સિંધ એટલે પાકિસ્તાનમાં જવું ત્યાંથી પાછું આવવું કે નહીં નક્કી ન હોય, છતાં પણ એની આમાં બદલો આવ્યો. એ જે ભાવના આજે 450 વર્ષ પહેલાં જે આપી હતી એનો આજે આપણને ન્યાય મળ્યો. બે પરિવાર અને બે સમાજ વર્ષોથી આ માંગણી હતી. આપણા જે નેતા સરકારમાં આવ્યા, જસુભાઈની લાગણી હતી. એ પછી પ્રવાસન વિભાગમાં જવાહરભાઈ આવ્યા હતા, એની માંગણી હતી. દેવાનંદભાઈની હતી. પછી દરબાર સમાજમાંથી આપણે બાપુ હતા, કિરીટજી બાપુ, એ લોકો માંગણી કરતા હતા. બંને સમાજમાંથી, દરબાર સમાજમાંથી ઘણીવાર આવેદનપત્ર આપ્યા, માંગણી કરી હતી. આહિર સમાજમાંથી કરી હતી. છેલ્લે મુળુભાઈ, આજે મુળુભાઈ આપણા ક્યાંય પણ આપણે કહીએ ને કે ભાઈ આપણો વ્યક્તિ હોય તો તમને ન્યાય મળે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.